ખાતું ખા મારી પાસે છે એટલે આ નવી છે ત્યાં અડધો ખાઈ જાઓ. તો ચલો ભાઈ આપણા બાઈકમાં છે ભાઈ કેસર મસ્તી તો ઓપન કરીએ અનબોક્સિંગ. ચાલે અને અમારે ભાઈ જુનાગઢ થી મહેમાન આવ્યા. શું કે મોજમાં અર્પિતભાઈ? તો વાંધો નહીં થઈ ગયો તો વિંદરો પકડ્યો છે અમે જઈ રહ્યો મંચુરિયમ ખાવા આવી ગયા છે. ચલો તમે બી ખાઈ લ્યો. હવે આવી ગયા છે ઘૂઘરા ખાવાનું. મારી ઘૂઘરા પછી વારો આવી ગયો આલુ પૂરી. હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? ફિલહાલ અત્યારે ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અત્યારે મસ્ત મજાના મામાના ઘરે આપણે આવી ગયા છીએ કારણ કે જુનાગઢ થી મહેમાન આવ્યા ને ત્યાં મેં તું ચાલો આજે આપણે જઈએ એની ભેગા રખડીએ આખો દી. તો અત્યાર લગી અમે સુતા હતા જસ્ટ જાય ગયા અને અત્યારમાં ઠંડુ થવાનું એક સાધન મળી ગયું આપણને. તો ચાલો આપણે આ બધા જો ખાય છે અને આપણી પીઢી છે ફ્રીઝરમાં. હવે આમાંથી કોઈ ભાગ પડાવવા આવ્યો ને એટલે માર ખાશે. હા ખા ખા ખાતું ખા મારી પાસે છે એટલે આ નવી છે ત્યાં અડધો ખાઈ જાઓ. ચાલો ભાઈ આપણા બાઈકમાં છે ભાઈ કેસર મસ્તી તો ઓપન કરીએ અનબોક્સિંગ. ચાલે ચેક કરો કેમ હો ગયો. આવી ગયા છે આપણે ત્રીજા માળ ઉપર, મતલબ કે 2 માળ ને ત્રીજા નંબરનું પ્રકાશી. અને આ ચેક કરો ભાઈ નવું બનાવ્યું મસ્ત મજાનું ફ્લોરિંગ કર્યું. જે ઓલી કટકી લાદી ને એવું ન આવે એનાથી બ્લુ કલરની ટાઇલ્સ ને જોરદાર મસ્ત લાગે છે. ને સનલાઇટ એક નંબર થઈ ગઈ. જો 6 વાગ્યા કોઈ કે 6 વાગ્યા એવું. અને અમારે ભાઈ જુનાગઢ થી મહેમાન આવ્યા. શું કે મોજમાં અર્પિતભાઈ? તો વાંધો નહીં. હું હાલે શાંતિ? આનંદ. તો વાંધો નહીં. આ ભાઈ નવું મકાન બનાવ્યું, હું એના વિશે ટિપ્પણી કરશો થોડી ઘણી? ટિપ્પણી કઈ કરી એટલે ખાવાની મજા આવે. તડકો લાગે છે બધો. આ 6 વાગ્યા કોઈ કે 6 વાગ્યા એવું. તો આ ભગવાનને કઈ શું છે બધું? ભોળાનાથ મારો બ્લોગ જોતા હશો તો રિપ્લાય દેજો કોમેન્ટ. એવું બધું હે ને મસ્ત મજાનું આ પાણી પણ પાયેલું હે. અને આ ભાઈ નીચે ઉતરવામાં રિસ્ક આવડું છે ને. જો ઓલા બે કારા બોલાવે હે હેઠે બે. આમ જો સીડી રિસ્કી હે ભાઈ આમાં ઉતરવામાં. હાથ પગ ટાઢીઓ ભાંગે મારે હાથ પગ ટાઢીઓ ભાંગી જાય મારે નથી ઉતરવું. એવું બધું હે મસ્ત મજાનું ભાઈ. અત્યારે પેરું ટી-શર્ટ પહેરીને તમારો ભાઈ રખડાય ધાબા ઉપર. અને હાલો અંદરથી પણ એક્સપ્લોર કરાવું કારણ કે મકાન છે ને ભાઈ ઓલમોસ્ટ ડન થવા આવ્યું હોય. વચ્ચેના 1-2 બ્લોકમાં હોય તો હોય કે મામાનું ઘર જાણતાર કામ ચાલુ છે. પણ આવું સારું મકાન બનાવ્યું હોય સો ભાઈ શાંતિથી આખે દેખે વાપરે એવી આપણા ઘરમાં આશીર્વાદ. ભાઈ ત્યાં અહીંયા હેઠે ઉતરવાની રિસ્ક જોવો. શું કે જોત કરા આખી લઈ અહીંથી લહેરી કેવી એક કરતા બીજી થાય બીજું બધું કરે પડી. અમે રહ્યા ભાઈ ટાઇટેનિયમ આર્મીના બંદા એટલે એવું કે આપણને બીક હોય નહીં. આગળ જો ફોન હેઠે કા કરીને હવે હે ને આપણો વિડીયો શૂટ થશે. હલાવી નાખી દા હલાવી તો આરે હલાવી તો હિચકા ખાયા જેવું છે ભાઈ. આરે નથી હલવાનો એને હલાવવાનો છે. જે કે મસાલા ખાઈ છે તમારો ભાઈ રીસ ખાય હલાવી દે થોડું. હા આવતો રે હેઠે. હા આપણને આવાથી ઘેરે નો પડે એટલું રીસ કાઈ ના થાય. ટાઇટેનિયમ આર્મીના બંદા વાતો થોડી आई गया नीचे. हमारे ने तुमने अंदर नो एक्सप्लोर कराવો. क्या वाव અંદરોની મકાન આપણે હે ને અત્યારે એક્સપ્લોર કરીએ ને ભણતર કામ ને પ્લાસ્ટર ને બધું થઈ ગયું હે. ચેક કરો આખું એલિવેશન બનાવ્યું અને આ બે અહીંયા ક્યારના બેકારો બોલાવો. હું કેમ તો મજામાં? હા બસ મોજ ને આપડા કેવું ભાઈ વ્લોગ ને છે ને 200 લાઈક્સ જોતા છે ને અગર તમને નહીં કર્યું તો આવું વ્લોગ નહીં બનશે. હાનું મોટું જો ધોડ હેઠો વ્યો જાય ગરમીનો. ને ભાઈ અંદર છે ને મસ્ત મજાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું હોય કામકાજ. હેઠે લાદી નખાઈ ગઈ છે. હવે આ મસ્ત મજાનો આ હે લિવિંગ એરિયા એટલે કે સિટિંગ એરિયા બેહવાનું જે હોય ને આપણે હોલ કહીએ ખાસ કરીને એ છે ને અત્યારે અવાજ મારો ગુંજે આખામાં. અને આ છે ભાઈ બેડરૂમ અને સાથે વિથ અટેચ ગેલેરી.
અને આ સાધન સામગ્રી પેટી છે અત્યારે બધી. અને લાદી બાદી ભાઈ લાદીનો કલર એક નંબર છે. જો કે આમાં છે ઓલું શું કહેવાય આની માથે મારે શું કહેવાય ધોળું ધોળું હા પુટી નો મારી હોય ને તોય ત્યાં લાદી આ રહે ને આનો કલર મેચ થઈ જાય. શું કેવું અંજવાળું નહીં પડે. અને આ છે સંડાસ બાથરૂમ. ની કોકરો ફિટ કરવાનું છે. અટેચ સંડાસ નહીં વોટર વોશરૂમ. હા ઓલા બે જોવો ભાઈ. આ બે જોવો કારનામાં જોવો ખાલી આના તમે. હવે આજ પછી માધવના બ્લોગમાં ન લેવાય ને. શું કેવું તમારું? હા કે ના? માધવના બ્લોગમાં નહીં લેવાનું ના પાડે છે ભાઈ. અને આ ભાઈ હાલે આરડ આરડ નીચે હાલ. લે 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 હા હું ઘા કરે તને જુનાગઢ મૂકી જવા. તો ભાઈ અમે જઈ છીએ એઠે. આ છોકરાઓ કાંઈ સમજશે નહીં. બેકારા બોલાવે કે આપને મેલા કરશે કપડાં ધૂળ ધૂળ કરશે. અને આ દાદરામાં ભાઈ લાદી નખાવાની વાત હાલે છે. શું છે શું નહીં આપણને કાંઈ ખબર નહીં. પણ ફૂલ કમ્પ્લીટ થઈ જાય ને તો તમને દેખાડીશ. બાકી ચાલો અત્યારે આપણે ગરબાજો ભાગીએ કાંઈ પછી જઈએ ગામમાં. થઈ ગયો તો વીંદડો પકડ્યો છે અમે. જઈ રહ્યો અરે નહીં નીકળે કે અર્પિત ડોકોર ખાલી નીકળે છે. થઈ ગયો હવે ઉપર તાબે થઈ ગયો પકડાઈ ગયો. અત્યારે અમે રવાના છીએ નાસ્તો કરવા માટે કારણ કે ભૂખ લાગી થોડી ઘણી અને મહેમાન આવ્યા એટલે નાસ્તો બાસ્તો કરશું. અને બાકી જે હોય તમને દેખાડજો. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો આપણા બ્લોગ વિડીયોની અંદર. બાકી તમને ખબર તો હે ને ખોટું તમારો ભાઈ તમારથી કાંઈ બોલતો નથી. રિયાલિટી ઇઝ ફર્સ્ટ. અત્યારે મુફા શો લઈને નીકળી ગયા એ ભાઈ. અને બાપુજી હજી કઈ ઘરે આવવાના અહીંયા દેખાણા નથી. એમાં ઘર પાસે આટો મારી નીકળી ગયા પાછા. મંચુરિયમ ખાવા આવી ગયા છે. ચલો તમે બી ખાઈ લો. ચેક કરો જોરદાર. અને આ સ્નેપ પાડે છે. હાલે ચાલુ કર. મોટા ઉકાળી નાખશે ભાઈ. હવે આવી ગયા ઘૂઘરા ખાવાનું. મારી હાઈપર તીખી ને આની થોડી ઓછી છે. સ્નેપ તો પાડવાની પેલા તો ખાવાનું હાલે કે ન હાલે સ્નેપ પેલા કેમ. ચાલો ઘૂઘરા હવે હબભાઈ મસ્ત મજાના ઘૂઘરા ખાઈને જ્યાં કેવા લાગે અમારા કુંડલાના ઘૂઘરા. તો વાંધો નહીં. મોટું કેવું બળે કારણ કે ભાઈ અમે એને મોડું ખાવાવાળા નથી તીખું ખાવાવાળા એ એટલે મોટા બળતા હોય. કરાટી બોલે પણ તીખું તો ખાવાના. ચાલો હવે હું ખાઈએ જોઈએ. ઘૂઘરા પછી વાર આવી ગયો આલુ પૂરી. હવે ટેસ્ટ કરી તો કેવી લાગે રિવ્યુ દે આજે ચાલુ વિડીયો એ. સોસ બોસ નાખો જ નાખજે. જોજો ચેક કરો ભાઈ. અર્પિતભાઈ છે ને રિવ્યુ આપે છે અત્યારે લાઈવ રિવ્યુ. જે મજા આવી નાખ. મસાલા ભાઈ નહીં જ નવા 30 લીધા વાત થોડી કાકા મજા આવે એમ ખાઈશ. ઓકે લાજવાબ. અમારી 7 નંબર દેવાના છે ભાઈ. જુનાગઢમાં એને ફૂડ ચેલેન્જ કરવી તો તમે સપોર્ટ કરી નાખો. જેમ કે અમે ટૂંક સમયમાં જઈએ. અલગ અલગ ડિશ ટ્રાય કરી અને હવે તમારું શું કેવું અર્પિતભાઈ? કરવી એક કોઈ ડિશ ટ્રાય? હવે ડીશ હાલે નહીં તો પ્રવાહ હાલે છે ખાલી. તો આ 3 ખાધું એમાં તમને કેવી મજા આવી? સારું હતું. ઘૂઘરા સારા હતા. આલુ પૂરી ડિસેન્ટ હતી. મંચુરિયમ મસ્ત હતું. આપણે તો સ્પેશિયલ મંચુરિયમ ખાવા આવ્યા હતા. ભાઈ જુનાગઢથી સ્પેશિયલ મંચુરિયમ ખાવા ધક્કો ખાયેલા. ખુલ્લાના મંચુરિયમના ભાઈ ચોપ વાળા આપણે સાવરકુંડલાના મંચુરિયમ વાળા ચોપ વાળા તમે યાદ રાખજો. જુનાગઢથી સ્પેશિયલ આ ધક્કો ખાઈ મંચુરિયમ ખાવા. માધવારે એનો ભાઈ જાય ને તું કોનો ભાઈ છો? હા આનો ભાઈ નથી ને? હું કઈ બ્લોગમાં બોલા જલ્દી. હલો બંધ તો ખરા. શું હે શર્મામાં થોડું બોલો. કેવું બોલે? નહીં તારે બોલવાનું. માધવારે તો આપણે બાઈ જા ને. ફાસ્ટી બોલ. હેલો ગુડ મોર્નિંગ. કે તો આપણે ડાયલોગ કોપી કરે.
ફાસ્ટ થી બોલાય હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ એને જ્યારે બ્લોગ માં લઈને જ્યારે પગ જ ખોતરતો હોય તો એ જા સી વાળો ગંધારા પગ ઓલા બ્લોગ માં નથી લેવાનો ને બધું આપણે આખો દી રેખડા મોજ કરી બહુ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને અત્યારે ભાઈ હવે છે ને નીંદર આવે છે ને હજી એડિટિંગનું પણ કામ છે આપણે જે કાલે અપલોડ કરવાનો હોય એ બ્લોગ વિડીયોનો તો ચાલો હવે છે ને જલ્દીથી ઘરે ભાગવું મામાના ઘર બાજુ તો હજી હાલીને ઘરે જાય એટલે 12 વાગશે 11:30 થાય જે બ્લોગ અપલોડ કરતા તમને ખબર જ છે આપણું ડેલીનું શેડ્યુલ ભાઈ તો કાંઈ વાંધો નહીં ચાલો આ બ્લોગને આ જ એન્ડ કરીએ છીએ મોર બ્લોગ જોવા માટે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય બાબારી